સટ્ટા બજારના મતે દેશમાં ફરી એકવાર મોદી સરકાર 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 294 સીટ મળે તેવું અનુમાન કોંગ્રેસના ફાળે આવી શકે છે। 60 થી 70 બેઠક ગુજરાતમાં ભાજપ ફરી કરી શકે છે ક્લીન સ્વીપ। ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું જાહેર થયું 82.56% પરિણામ। ગત વર્ષની સરખામણીએ પરિણામમાં 18%નો વધારો। ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ જ્યારે પોરબંદર જિલ્લાનું સૌથી નીચું પરિણામ। ફરી એકવાર વિદ્યાર્થીનીઓએ મારી છે બાજી। ધોરણ 10ના પરિણામમાં ગરીબ ઘરની દીકરીઓએ માર્યું મેદાન। અમદાવાદમાં સેલ્સમેનની દીકરી યશમી રાઠોડે મેળવ્યો છે A1 ગ્રેડ, તો અમદાવાદમાં પ્યુન તરીકે કામ કરતી માતાની દીકરી ધ્વની બારૈયાએ પણ મેળવ્યો છે A1 ગ્રેડ। સખત પરિશ્રમથી મેળવી સફળતા। મહીસાગરના પ્રથમપુર બૂથમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ શરૂ થયું ફરીથી મતદાન। પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે મતદારો કરી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ। ભાજપ નેતાના પુત્રએ લોકશાહીના ઉડાવ્યા હતા લીરે લીરા। સુરતમાં કોંગ્રેસને દગો આપીને ગાયબ થયેલા નિલેશ કુંભાણી 21 દિવસ પછી આવ્યા પરત। કહ્યું 2017માં કોંગ્રેસે મારી ટિકિટ કાપી હતી એટલે મારા ઠેકેદારોએ લોકસભા ચૂંટણીમાં લીધો બદલો। ગદ્દારી કરવાની વાત કરે છે ને, કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી 2017માં।